હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ એમાં ગ્રામરનો ટોપિક શીખવાના છીએ. કમ્પોઝિશનમાં ફર્સ્ટ છે કમ્પ્રેહેન્શન. પ્રશ્ન 1, કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને એક પોયમ આપેલી છે. હાઉ ડુ યુ લાઇક ટુ ગો અપ ઇન અ સ્વિંગ, અપ ઇન ધ એર સો બ્લુ, ઓહ આઈ ડુ થિંક ઇટ ધ પ્લીઝન્ટ થિંગ ઇવર અ ચાઇલ્ડ કેન ડુ, up in the air and over the wall, till I can see so wide, rivers and trees and cattle and all over the countryside, till I look down on the garden green, down on the roof so brown, up in the air I go flying again, up in the air and down. હવે નીચેના ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન આપણે જોઈએ. અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ એ સ્કાય. ઓપ્શન એ છે ધ સ્કાય. સેકન્ડ ક્વેશ્ચન, ધ ચાઇલ્ડ સીઝ બ્લેન્ક ઓવર ધ કન્ટ્રી સાઇડ. હવે કન્ટ્રી સાઇડમાં બાળક શું જોવે છે? તો ઓપ્શન બી છે એ રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ. ક્વેશ્ચન નંબર 3, વેન ધ ચાઇલ્ડ લુક ડાઉન હી સીઝ. જ્યારે બાળક નીચે જોવે ત્યારે શું દેખાય છે એને? તો ઓપ્શન સી છે ગાર્ડન એન્ડ રૂફ. 4, ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ સ્વિંગ. બાળક ક્યાં બેઠું છે? તો કે હિંચકામાં. રાઇટ ધ રાઇમિંગ વર્ડ. એમાં એ છે સ્વિંગનો રાઇમિંગ વર્ડ થિંગ, તો ડાઉનનો બ્રાઉન અને હોલનો ઓલ. અહીંયા આપણી ફર્સ્ટ પોયમ છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ જોઈએ. સેકન્ડ, ઇન ધ હાર્ટ ઓફ અ સીડ બરીડ ડીપ સો ડીપ, એ ડિયર લિટલ પ્લાન્ટ lay first asleep, walk said the sunshine and creep to the light, walk said the voice of the raindrops bright. Question number 1, the plant was buried. પ્લાન્ટ ક્યાં હતો? તો the plant was buried in the seed. Second, the plant was asleep. Third, creep to the light. Who said this? The sunshine said this. 4, woke up the plant. એટલે ઓપ્શન એ છે સાચો જવાબ, ધ સનશાઇન એન્ડ ધ રેઇનડ્રોપ્સ. 5, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. ડીપનું શું થશે? તો કે એસ્લીપ અને લાઇટનું થશે બ્રાઇટ. ક્વેશ્ચન નંબર 2, નીચે આપેલા ગ્રાફના આધારે ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા આપણને ગ્રાફ આપેલો છે ઇલેક્શન ફોર સીઆર. ઇલેક્શન છે સીઆરનું, એમાં રાજવી, મિતુલ અને સોનલે પાર્ટિસિપેટ કરેલું છે. પછી અહીંયા નંબર ઓફ વોટ્સ આપેલા છે, બરાબર. આ શું છે? નંબર ઓફ વોટ્સ 0, 5, 10, 15, 20, 25, 30 એન્ડ 35, બરાબર. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે બ્લેન્ક હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. તો એમાં શું આવશે? મિતુલ. હાઈએસ્ટ વોટ કોને હતા? તો કે મિતુલને. સેકન્ડ, સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ. ટ્રુ ઓર ફોલ્સ? તો એ ફોલ્સ છે. થર્ડ, બ્લેન્ક હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ. તો સોનલને બધા કરતાં ઓછા વોટ મળેલા. રાજવી હેઝ ગોટ ખાલી જગ્યા વોટ્સ ધેન સોનલ. તો શું આવશે? મોર આવશે. એના પછી હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ. મિતુલે કેટલા વોટ મેળવ્યા? તો 30, બરાબર ને. ચાલો હવે એના પછી સેકન્ડ ગ્રાફ જોઈએ. અહેમદાબાદ, ભુજ, ભાવનગર, રાજકોટ એન્ડ સુરત. અને અહીંયા બાજુમાં છે એનું તાપમાન આપેલું છે 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 એન્ડ 15. ફર્સ્ટ બ્લેન્ક ખાલી જગ્યા ઇઝ ધ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત. તો ભુજ છે બધા કરતાં હોટેસ્ટ સિટી છે. સેકન્ડ, ખાલી જગ્યા ઇઝ હોટર ધેન ભાવનગર. ભાવનગર કરતાં કોણ વધારે હોટર છે? તો રાજકોટ. થર્ડ, ખાલી જગ્યા ઇઝ હોટર ધેન સુરત. સુરત કરતાં વધારે કોણ છે? તો કે ભાવનગર. ફોર્થ, બ્લેન્ક ઇઝ હોટર ધેન અહેમદાબાદ. અહેમદાબાદ કરતાં હોટર કોણ છે? તો કે રાજકોટ. અને ફિફ્થ, બ્લેન્ક ઇઝ હોટર ધેન રાજકોટ. રાજકોટ કરતાં ગરમ સિટી કયું છે? તો કે ભુજ છે એ રાજકોટ કરતાં ગરમ સિટી છે. હવે ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3, વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ લખો. ફર્સ્ટ, વન ડે અ ક્રો વોઝ વેરી થર્સ્ટી. હી લુકડ ફોર વોટર ધેર એન્ડ ધેર, but all the rivers were dry. After some time, the crow saw a water pot near the tree. He
flew quickly there. He looked into the pot and saw some water but the water was far down in the pot, and he could not reach it. The crow was clever. He saw some pebbles laying near a tree. He picked up some pebbles one by one and dropped them into the pot. The water came up to the top. He drank a lot of it and flew away happily. હવે ક્વેશ્ચન જોઈએ. Who was thirsty? A crow was thirsty. Second, why did the crow not find water? The crow didn't find water because all rivers were dry. Third, what did crow see near the tree? The crow saw some pebbles near a tree. Fourth, why could the crow not reach the water? The crow could not reach the water because water was far down in the pot. Fifth, what did the crow do with the pebble? The crow picked up some pebbles by one and dropped them in the pebbles. Second paragraph, a dhobie had a donkey. To feed his donkey, the dhobie drove him into the rice field. When the farmer saw donkey, they drove him out of their fields. The poor donkey had no food to eat. One day the dhobie put a tiger skin on the donkey and drove him into the field. The farmers thought that it was a real tiger, so they ran away from their fields. The donkey enjoyed eating the field the whole day. While coming back from the field, he was so happy that he began to bray loudly, hee-ho, hee-ho. When the farmers heard this, they became angry. They caught the donkey with a tiger skin and beat him with stick. Question number 1. What did the dhobie do to feed the donkey? The dhobie drove him into nearby field to feed the donkey. Second, what did the farmer do? The farmers ran away from their fields. Question number 3. What did the dhobie do then? The dhobie put a tiger skin on the donkey. Fourth, why did the farmers run away? The farmers thought that it was a real tiger, so they ran away. Fifth, which word shows the sound of a donkey? The sound of a donkey is hee-ho, hee-ho. Question number 4. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. We are all young citizens of India. We are the future of our country. We in India can vote from the age of 18. We must learn to become good citizens. The duty of young citizens is to love and care and respect their family members, friends and teachers. They should live in discipline and help the needy people. We young people are the future citizens of India. We must love and protect our country. First question, who are the future of our country? Young citizens are the future of our country. Second, in India we can vote from the age of 18. Third, what is the duty of young citizens? The duty of young citizens is to love, care and respect their elders. Fourth, young citizens should live in discipline and help the needy people. 5. We must love and protect our country. Second paragraph, about 200 years ago, there was a king in Bengal. His name was Raja Krishnachandra. There was a jester in his court. His name was Gopal Bhand. People said Gopal is a fool, but actually he was wise and witty. He played tricks. He cut jokes. The king listened to his jokes and laughed. Once Gopal met the king in the morning. He said, "Good morning, Your Majesty." The king said, "Good morning. Where are you going, Gopal?" "To the temple, my lord," replied Gopal. The king went to his garden for a walk. There was a stone on the ground. The king fell and hurt his toe. He was angry. He said,
He say, I saw Gopal face early in the morning and I heard my toe go and bring him in the court. Who was Krishna Chandra? Krishna Chandra was a king. Second, what was the name of the jester? The name of the jester was Gopal Bhan. Gopal was a fool. True or false? तो ये false છે. Fourth, the king fell and hurt his toe. Which word in the passage means clever? तो વિટ્ટીનો means શું થશે? તો કે clever. Third, Mohan was a student in Rajkot. He did not always stand first in the class, but he was always honest. Once the school had its annual inspection, the inspector went round all the classes. He also went to class 5. Mohan was a student in that class. It was an English class. The inspector gave a spelling test. He dictated a word. One word was kettle. Mohan did not know the spelling of this word. He wrote a wrong spelling. The teacher saw the wrong spelling in Mohan's slate. He made a sign to Mohan, copy the word from your neighbor. Did Mohan understand the sign? Yes, he did. Did he copy the word? No, he didn't. Question number 1. Mohan was always honest. True or false? So true. સેકન્ડ ધ ખાલી જગ્યા વેન રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ તો શું આવશે ખાલી જગ્યામાં તો ઇન્સ્પેક્ટર. થર્ડ, મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ કેટલ. ફોર્થ, હુ આસ્ટ મોહન ટુ કોપી? ધ ટીચર આસ્ટ મોહન ટુ કોપી. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ યરલી? તો યરલીનો મીન્સ શું થશે તો કે એન્યુઅલી. બરાબર. હવે આપણે એ લખી દઉં છું. યરલીનો મીન્સ શું થશે તો કે એન્યુઅલી. અહીંયા આપણું કમ્પ્રેહેન્શન છે એ કમ્પ્લીટ થાય છે. જો વિડીયોમાં સમજ ના પડી હોય તો વિડીયો ફરી એકવાર જોઈ લેજો, જેથી તમને કોઈ પણ ડાઉટ હોય તો એ ક્લિયર થઈ જાય. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.